ગુજરાતના ઇતિહાસમાં ખબર છે એક એવો સમય પણ હતો જ્યારે સત્તાની આખી વાર્તા બે સ્ત્રીઓના હાથે લખાઈ રહી હતી. તો ચાલો આજે સીધા જ પહોંચી જઈએ 11મી સદીમાં અને સોલંકી વંશની બે એવી શક્તિશાળી રાણીઓની ગાથાને સમજીએ જેમણે વારસો બનાવવાનો રસ્તો તો પસંદ કર્યો પણ એ રસ્તા એકબીજાથી બિલકુલ અલગ હતા. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે સાચો વારસો એટલે શું? શું એ પથ્થરોમાં કોતરાયેલી કોઈ ભવ્ય ઇમારત છે કે પછી રાજવી વંશની એ પેઢીઓ જે આવનારા સમય પર રાજ કરે છે? બસ આ જ સવાલ આપણી આજની આખી વાતચીતનો પાયો છે. અને જુઓ, આપણે જે વાત કરી રહ્યા છીએ ને એ કોઈ કાલ્પનિક વાર્તા નથી. એનો આધાર છે આવા પ્રાચીન ગ્રંથો અને દસ્તાવેજો. આ એ જ પુરાવા છે જે આપણને સીધા સોલંકી વંશના એ સમયમાં લઈ જાય છે જ્યાં આ બે રાણીઓએ ઇતિહાસ પર પોતાની છાપ છોડી. તો આ માત્ર વાર્તા નથી, આ નક્કર ઇતિહાસ છે. તો કયા સમયની વાત છે આ? ચાલો કલ્પના કરીએ. 11મી સદીનું ગુજરાત, પાટણ એની રાજધાની અને આખા ગુજરાત પર સોલંકી વંશનો દબદબો. ગાદી પર બેઠા છે પ્રતાપી રાજા ભીમદેવ પ્રથમ. આ એવો સમય હતો જેને ગુજરાતનો સુવર્ણયુગ કહી શકાય. કળા, સ્થાપત્ય, શક્તિ બધું જ પોતાની ટોચ પર હતું. હવે આ ભવ્ય દરબારમાં રાજા ભીમદેવના જીવનમાં અને એમના રાજ્યમાં બે સ્ત્રીઓનું સ્થાન બહુ જ મહત્વનું હતું. બંને રાણીઓ હતી પણ એમની ભૂમિકા, એમનો વારસો એકબીજાથી એટલા અલગ હતા જાણે કે બે અલગ અલગ દુનિયા. અને જુઓ, આ જ છે આખી વાતનો મુખ્ય મુદ્દો. એક તરફ છે રાણી ઉદયમતી, જેમણે પોતાનો વારસો એક જાહેર સ્મારક તરીકે છોડ્યો, અને બીજી તરફ છે બકુલા દેવી, જેમણે પોતાનો વારસો એક આખા રાજવી વંશમાં સ્થાપિત કર્યો. એકનો વારસો પથ્થરમાં, બીજાનો વંશમાં. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ રાણી ઉદયમતીની. એમને નિર્માતા પણ કહી શકાય. કેમ? કારણ કે તેઓ હતા ભીમદેવ પ્રથમના મુખ્ય રાણી, એટલે કે પટરાણી. દરબારમાં એમનું સ્થાન, એમનું સન્માન સર્વોચ્ચ હતું. જુઓ, એમની પૃષ્ઠભૂમિ જ કેટલી મજબૂત હતી. તેઓ ખુદ સૌરાષ્ટ્રના રા ખેંગારના દીકરી હતા, એટલે કે જન્મથી રાજકુમારી, અને લગ્ન થયા સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ સાથે. એટલું જ નહીં, રાજ્યના જે વારસદાર હતા કર્ણદેવ સોલંકી, એમના એ માતા હતા. એટલે એમનો દરજ્જો દરેક રીતે મજબૂત હતો. પણ પછી જ્યારે પતિ ભીમદેવનું અવસાન થયું ત્યારે રાણી ઉદયમતીએ માત્ર શોકમાં ડૂબી રહેવાનું પસંદ ન કર્યો. એમણે એક સંકલ્પ લીધો. એમણે નક્કી કર્યું કે એ કંઈક એવું બનાવશે જે એમના પતિને એક શ્રદ્ધાંજલિ પણ હોય અને એમની પ્રજા માટે એક ભેટ પણ હોય. આ વિચારમાં પ્રેમ પણ હતો અને પ્રજા પ્રત્યેની જવાબદારી પણ. અને એ સંકલ્પમાંથી જન્મ થયો એક એવા વારસાનો જે પથ્થરમાં કોતરાઈને અમર થઈ ગયો. એક એવું અદ્ભુત સ્થાપત્ય જેણે સદીઓ પસાર થયા પછી પણ સમયને માત આપી છે. આજે પણ એને જોઈને લોકો દંગ રહી જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ વાવની. હવે વાવ એટલે ખાલી પાણી ભરવાનો કૂવો નહીં. ગુજરાતમાં તો વાવ એટલે સામુદાયિક જીવનનું એક ધબકતું કેન્દ્ર. એ બહુમાળી, સુંદર કોતરણીવાળી એક ભૂગર્ભ રચના હોય જે આખું વર્ષ પાણી પૂરું પાડે. એ એન્જિનિયરિંગ અને કળાનો એક અજાયબ સંગમ છે. એટલે ઉદયમતીએ માત્ર પાણીની સમસ્યા નહોતી ઉકેલી, એમણે તો એક કલાત્મક વારસો બનાવ્યો હતો. અને એમણે જે વાવ બનાવી એ આજે રાણીની વાવ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે. એ સમયની એક સ્થાપત્ય અજાયબી હતી. સોલંકી શિલ્પકળાનો એનાથી સુંદર નમૂનો બીજો કોઈ નથી. અને એટલે જ તો આજે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ પથ્થરોમાં રાણી ઉદયમતીનો વારસો આજે પણ ધબકી રહ્યો છે. તો આ હતી રાણી ઉદયમતીની વાત. પણ જે સમયે ઉદયમતી પથ્થરોમાં ઇતિહાસ કોતરી રહ્યા હતા એ જ સમયે દરબારમાં એક બીજી રાણી રાજવંશનું ભવિષ્ય ઘડી રહી હતી. હવે વાત કરીએ બકુલા દેવીની, જેમને કહી શકાય રાજનિર્માતા, કારણ કે સત્તા સુધી પહોંચવાનો એમનો રસ્તો બિલકુલ અલગ હતો. અને અહીંયા જ આખી વાર્તા એકદમ રસપ્રદ બની જાય છે. જુઓ, ઉદયમતી કોણ હતા? એક રાજકુમારી. અને બકુલા દેવી એક મંદિરના નૃત્યાંગના. એમની પૃષ્ઠભૂમિમાં જમીન આસમાનનો ફરક હતો. એ કોઈ રાજવી પરિવારમાંથી નહોતા આવતા. ભલે એ મુખ્ય રાણી એટલે કે પટરાણીના પદ પર નહોતા, પણ એવું નહોતું કે રાજવંશ પર એમનો પ્રભાવ ઓછો હતો. ઉલટાનું, એમનો પ્રભાવ ખૂબ જ ઊંડો અને લાંબો ચાલનારો હતો. એમની તાકાત કોઈ પદવીમાં નહોતી, પણ એમની રાજકીય સમજ અને દૂરદેશીમાં હતી. તેમણે પોતાનો વારસો કેવી રીતે બનાવ્યો? જુઓ,
એમની સફર એક મંદિરના નૃત્યાંગનાથી શરૂ થઈ અને રાજદરબારમાં રાણી બનવા સુધી પહોંચી. પછી એમણે બહુ જ કુશળતાથી એ સુનિશ્ચિત કર્યું કે એમનો વંશ રાજવી પરિવારમાં આગળ વધે. અને એમની આ દીર્ઘદ્રષ્ટિનું ફળ શું મળ્યું? એમના જ વંશમાંથી ગુજરાતને મળ્યા મહાન રાજા કુમારવાળ. આ હતો એમનો વારસો, એક જીવંત, શાસન કરતો વંશ. તો આ હતી એક જ રાજવંશની બે રાણીઓની વાર્તા. બંનેના રસ્તા અલગ, પણ બંનેએ સોલંકી વંશને મજબૂત બનાવ્યો. હવે ચાલો એક છેલ્લી નજર નાખીએ અને આ બંનેના વારસાને સરખાવીએ. જુઓ, આ સરખામણી કેટલી સ્પષ્ટ છે. એક તરફ છે રાણી ઉદયમતી, એમની પૃષ્ઠભૂમિ રાજકુમારી, એમનું યોગદાન રાણીની વાવ જેવું સ્થાપત્ય, અને વારસાનો પ્રકાર સાંસ્કૃતિક અને કલાત્મક. હવે બીજી તરફ જુઓ બકુલાદેવીને, પૃષ્ઠભૂમિ મંદિર નૃત્યાંગના, યોગદાન એક આખો રાજવી વંશ, અને વારસો રાજકીય અને પેઢીગત. બંનેનું યોગદાન અમૂલ્ય હતું, પણ કેટલું અલગ. આમ બે તદ્દન અલગ સ્ત્રીઓ, સત્તા સુધી પહોંચવાના બે તદ્દન અલગ રસ્તા, પણ ગુજરાતના ઇતિહાસ પર એમની અસર એકદમ કાયમી રહી. આ વાર્તા એ જ શીખવે છે કે વારસો બનાવવા માટે કોઈ એક જ રસ્તો નથી હોતો. અને એટલે જ આપણે ફરી એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ કે ખરેખર શું વધુ લાંબો સમય ટકે છે? પથ્થરનું એ ભવ્ય સ્મારક કે પછી રાજાઓનો એ વંશવેલો? કોનો વારસો વધુ પ્રભાવશાળી ગણાય? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતપોતાની રીતે શોધવાનો હોય છે.